આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 20મી એપ્રિલે દેશવ્યાપી કેમિસ્ટ હડતાલમાં નર્મદા જિલ્લાના લોકો પણ જોડાશે, એટલે કે ત્યાંના પણ કેમિસ્ટો જોડાશે। નર્મદા જિલ્લાના કેમિસ્ટ હડતાલમાં જોડાશે। જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપ્યું છે। મુખ્ય માંગો કે ઓનલાઈન વેચાતી દવાઓ બંધ થાય અને કોર્પોરેટ સિસ્ટમમાં વધુ પડતું ડિસ્કાઉન્ટ, નકલી અને અયોગ્ય સંગ્રહિત દવાનું જોખમ સહિત અનેક મહત્વના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। ઇન્ડિયા મેડિકલ એસોસિએશન 20/5/26ના રોજ ઓલ ઇન્ડિયા સ્ટ્રાઇક છે અને દવાઓનું વેચાણ બંધ છે। એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। શું કારણ છે હડતાળ પાડવા પાછળના કારણો શું છે? હડતાળ પાછળનું કારણ છે કે ઓનલાઈન દવાઓનું જે વેચાણ થાય તે બંધ કરવું। એમાં જે કંઈ દવાઓ વેચાય છે ડુપ્લિકેટ વેચાય છે। બીજું એવું છે કે વેપારીઓ પણ એનાથી ત્રાહિમામ પુકારી ગયા છે। ગ્રાહકોને પણ સંતોષ મળતો નથી। એ લોકો ડુપ્લિકેટ દવાઓ વધારે વેચે છે ઓનલાઈન। ઓનલાઈન દવાના કિંમતમાં અને ઓફલાઈન દવાના કિંમતમાં ઘણો મોટો ફેર હોય છે, તો એના માટે શું કહેતો? કેમ એના માટે ફાયદો દેખાય છે? એ ફાયદો દેખાય છે, પણ એમાં એ દવાઓ ડુપ્લિકેટ આવે તેનું કોઈને એ છે એમાં એ નથી થઈને આવતું કે ભાઈ કે તમારું પ્રમાણ કેટલું છે દવાનું। આજે હું પણ દવાનો હોલસેલર વેપારી છું અને હું પ્રેસિડેન્ટ છું નર્મદા જિલ્લાનો। તો અમારી પણ કંઈક એક હોય ને ફરજ, કારણ કે દવાઓ અમારા બજારમાં દવાઓ જેનું વેચાણ થાય છે એના કરતાં અડધું થઈ ગયું છે। દવા બજાર પણ અમારું એમાં છે। માંગણી છે તમારી? બસ એટલે આ માગણી છે બંધ કરો, બીજું ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરો, કારણ કે લોકો સાથે ચેડા ના થાય। નયન કાપડિયા થાય છે, સનરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર, નર્મદા ડિસ્ટ્રિક્ટ મેડિકલ એસોસિએશન પ્રમુખ। એનું કારણ એક જ છે કે જે નાર્કોટિક જે ડ્રગ છે એ ઓલરેડી એ લોકો એટલું બધું ડિસ્કાઉન્ટ આપે છે અને નશાકારક જે દવાઓ છે એ ઓનલાઈન બી એટલો બધો જથ્થો ભારે આવે છે, જેથી લોકોની આજે શરીરની પ્રકૃતિ કહેવાય એના પર ભારે નુકસાન પડે છે। તથા એ લોકો ખાસ કરીને માર્જિન જે કહેવાય કે અમારું હોલસેલર જે અમારે માર્જિન જે આપે છે 18-20% ને એ લોકો 30-30% માર્જિન આપે છે। તો અમારા નાના વેપારી બધા નાની ડિસ્ટ્રિક્ટથી માંડીને મોટા શહેરોમાં બધા લોકો આજે કહેવાય કે એકદમ અશક્ય પામ્યા છે। અને ખાસ કરીને જે ડિસ્કાઉન્ટનો જે રેશિયો જે છે એ લોકો બહુ ભારે આપે છે અને ખાસ કરીને નાર્કોટિકની જે દવાઓ છે એના પર પ્રતિબંધ મૂકવાનો ખાસ અમારો એ છે। પણ એવું કહેવાય છે કે જે પ્રતિબંધિત દવાઓ હોય છે હા, એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નથી મળતી, તો ઓનલાઈન કેવી રીતે મળે? એ લોકો ડાયરેક્ટ ઓનલાઈનવાળા ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન મંગાવી લે છે અને ત્યાંથી પછી ડાયરેક્ટ ઓનલાઈન એ લોકો ખાસ કરીને આપે છે। અમારી પાસે સબૂત પણ છે કે એ લોકો જે આપે છે ઓનલાઈન દવા એના સબૂતો પણ છે, અમારા પાસે પ્રિસ્ક્રિપ્શન બી છે અને ખાસ કરીને અમારી પાસે એનું લીગલી ડિટેલ પણ છે। એ લોકો બિલ પણ કયા દિવસે હડતાળ છે અને એક જ દિવસ તારીખ 20 તારીખે અમારી હડતાળ છે, આખો દિવસ। અને ખાસ કરીને રાજપીપળા અને નર્મદા જિલ્લાના તમામ લોકોને હું વિનંતી કરું છું કે તમે 19 તારીખ રાતે 10 વાગ્યા લગીમાં તમામ મેડિસિન જે ઇમરજન્સીની છે એ ખરીદી લેજો, કારણ કે 20 તારીખે ટોટલ આખું રાજપીપળા શહેર નહીં પણ નર્મદા જિલ્લા નહીં પણ આખું ભારત બંધ રહેવાનું છે। એટલા માટે ખાસ મારા તમામ બધા ગ્રાહકોને વિનંતી કે તમે ખરીદી કરી શકો। કલેક્ટર સાહેબને રજૂઆત કરી, એમનું શું કહેવું છે? કલેક્ટર સાહેબનો આજે અભિમાન અમે કહેવાય કે આજે અત્યારે સવારે અમે ગયા હતા ને એમનું સન્માન કર્યું। બહુ સરસ એમને જવાબ આપ્યા કે અમને બી ફૂલ સપોર્ટ છે સાહેબનો અને એમનો સ્વભાવ બહુ સરસ છે। ખરેખર નર્મદા જિલ્લાને આવા કલેક્ટર મળવા બહુ આભારી માનીએ છીએ અમે। રાજેન્દ્ર પટેલ, ન્યૂ શ્રીજી મેડિકલ સ્ટોર, રાજપીપળા।